નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ છે રૂઢિપ્રયોગ અને કહેવતોનો ભાગ 25। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તાપ ખાવી એટલે છેતરાવવું, તાપ મારવી એટલે આડો અવળો હાથ મારવો, ધામા નાખવા એટલે લાંબા વખત માટે પડાવ નાખવો, ધાર પર રહેવું એટલે જોખમ ભરેલી સ્થિતિમાં રહેવું, ધાર્યું તીર વાગવું એટલે ધારેલા અર્થની સિદ્ધિ થવી, ધાસ્તી કરવી એટલે ચિંતા કરવી, ધીંગાણું કરવું એટલે તોફાન કરવું, ધીકતો ધંધો ચાલવો એટલે સારી પેટે ધંધો ચાલવો, ધુમાડો કરવો એટલે વેડફી નાખવું, ધૂણી તાપવી એટલે અગ્નિ પાસે બેસીને પવિત્ર કાર્યો કરવા, ધૂણી દેવી એટલે ભૂત કાઢવું, ધૂણી ધખાવવી એટલે તપ કરવું, ધૂમ મચાવવી એટલે પડઘો પડવો, ધૂળ ઉડાડતા ફરવું એટલે વ્યાકુળ થઈને ઘૂમવું, ધૂળ ઉડાડવી એટલે ફોગટ તોફાન મચાવવું, ધૂળ ભેગું કરવું એટલે બરબાદ કરવું, ધૂળમાં મળી જવું એટલે જમીન દોસ્ત કરવું, ધોઈ નાખવું એટલે માર મારવો, ધોકો ફેરવવો એટલે માર મારવો, ધોળા કરવા એટલે ફોગટ ફેરા ખાવા। તો મિત્રો, આ હતા ભાગ 25ના કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો। તો મિત્રો, ફરી વખત જણાવું કે પ્લીઝ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી કરીને અમને પણ બીજા વિડીયો છે બનાવવાનો ઉત્સાહ મળી રહે। તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને શેર કરો।